શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ 6 પાઠ 3 આને કહેવાય વિદ્યાર્થી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે. એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે. જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ શાંતિને પામે છે. ધૌમ્ય ઋષિ પોતાના શિષ્ય આરુણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાળ બાંધવા મોકલે છે. ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગણીને મુશળધાર વરસાદમાં પાળને તૂટતી બચાવવા પોતે સૂઈ જઈને તે ખેતરનું રક્ષણ કરે છે. આ જ આરુણી સમય જતાં ઉદાલક નામે મહાન ઋષિ બન્યા. ગુરુભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરા શાંતિમ ચિરેણા અધિગચ્છતિ. અર્થાત ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે. જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે. સદીઓ પહેલાંની આ વાત છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા. ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો. આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે. તે ખૂબ જ એકાગ્ર ચિત્તે ભણતો. ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ. આરુણી સૌ છાત્રોની સાથે બેસીને આશ્રમના રસોડે જમતો. વરસાદ શરૂ થતાં ધૌમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો, વત્સ, ખેતરની પાળ બાંધવી જોઈએ. ગુરુમાં શ્રદ્ધાવાન આરુણી તરત તૈયાર થયો અને તે ખેતરની દિશામાં ચાલવા લાગ્યો. રાતનો સમય હતો. આરુણી પાળ બાંધવા લાગ્યો. થોડી વારમાં જ વધુ વરસાદ ચાલુ થયો. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી. બીજો કોઈ રસ્તો ન સૂઝ્યો એટલે તેણે એક યુક્તિ કામે લગાડી. પોતે તે તૂટેલી પાળ પર સૂઈ ગયો. આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી. ગુરુજી 2-3 શિષ્યોને લઈને આરુણીને શોધવા નીકળી પડ્યા. આરુણી, પુત્ર આરુણી, તું ક્યાં છે? ખેતરની પાળ બનીને સૂતેલો આરુણી ગુરુનો અવાજ સાંભળીને તરત જ ઊભો થતાં બોલ્યો, ગુરુજી, હું અહીં છું. આરુણી, મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી તારું કલ્યાણ થાઓ. હવેથી તું ઉદાલક નામે ઓળખાઈશ. સમય જતાં ઉદાલક મહાન ઋષિ બન્યા. શ્લોક. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરા શાંતિમ ચિરેણાધિગચ્છતિ. અર્થાત ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે. જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે. અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. અર્થાત અજ્ઞાની તથા અશ્રદ્ધાળુ અને વિશેષ કરીને વહેમી મનુષ્ય કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થાય છે. તેમાં પણ સંશયયુક્ત મનુષ્યનો આ લોક સુધરતો નથી, પરલોક પણ સુધરતો નથી અને તેને સુખરૂપ મોક્ષ પણ મળતો નથી.